નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિધવા તથા નેત્રહીન લોકોના બાળકોને શૈક્ષણિક કીટની સહાયનું વિતરણ તેમજ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરના નવાપુરા સ્થિત કેવડાબાગ ખાતે આજરોજ નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સલીમ વોરાની આગેવાનીમાં દિવ્યાંગજનો, જરૂરિયાતમંદ વિધવા બહેનો તેમજ નેત્રહીન લોકોના અભ્યાસ કરતા બાળકોને નોટબુક, ચોપડાઓ થકી શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ અંગે ડોક્ટર સલીમ વોરા દ્વારા સમાજના લોકોને આ સેવા કાર્યમાં આગળ આવવા અપીલ કરવામાં આવી હતી। આજે કેવડાબાગ નવાપુરા ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી જે નિરાધાર અંધજનોના અને વિધવાઓના બાળકો અને ખાસ કરીને અપંગોના બાળકોને શૈક્ષણિક સહાય આપી નોટબુકો અને જરૂરી પુસ્તકો ઉપરાંત ખાસ અંધજનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સમાજે આની નોંધ લેવી જોઈએ કે આ પવિત્ર ઈદ છે, ધાર્મિક તહેવાર, આવા વ્યર્થ ખર્ચા કરવા કરતાં આવા ખર્ચ વ્યવસ્થિત જગ્યાએ કરી નિરાધાર બાળકોની મદદ કરવી। ડૉક્ટર સલીમ વોરા, માનવ કલ્યાણ સેવા હરીશ ટ્રસ્ટ દ્વારા અને હરીશ ટ્રસ્ટ દ્વારા જેઓ કે સલીમભાઈ વોરા અને મિતવાબેન આજે ઈદ નિમિત્તે ચોપડા તેમજ નોટબુક જેવા વિતરણ કરી રહ્યા છે અને તેઓ ભોજનની વ્યવસ્થા પણ કરે છે અને એવા જેવા ઋતુ પ્રમાણે પણ એ અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છે, જેમાં કે શાકભાજી જેવા પ્રોગ્રામ પણ કરે છે, જેવા શિયાળાના મોસમમાં જેકેટ યા તો ધાબળા માટે જેવા અનેક પ્રોગ્રામો કરે છે અને અમને ઘણી બધી કીટો એવી આપે છે અને અમે એમના તરફથી ચાલી રહ્યા છીએ। તેવા સલીમભાઈને ખૂબ ખૂબ આભાર। શું નામ તમારું? સોમાભાઈ।